નો ઓટલો ચોટીલા ખાતે, જ્યાં હજારો લોકોને વિનામૂલ્યે જમવાનું અને રહેવાની વ્યવસ્થા કરી આપી છે અને રાજકીય ક્ષેત્રે જબરજસ્ત મોટું ભાજપમાં જેમનું સ્થાન રહ્યું છે એવા પૂજ્ય નરેન્દ્ર બાપુ સોલંકી આપણી સાથે છે. એમની સાથે આજે આપણે દિલ ખોલીને વાત કરશું. તેઓ બક્ષીપંચ ભાજપના મહામંત્રી રહી ચૂક્યા છે. હાલની અંદર તેઓ બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ છે. પોતે રાજકોટના પૂર્વ મેયર રહી ચૂક્યા છે, ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, લગભગ 14 વર્ષ સુધી સ્ટેન્ડિંગ સમિતિના સભ્ય રહ્યા છે અને 20 વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાતા આવ્યા છે. એમને કોર્પોરેટર પદેથી રાજીનામું આપી અને આપા ગીગાના ઓટલા ઉપર એમને જબરજસ્ત એક અન્ન ક્ષેત્ર અને અભિયાન ચાલુ કર્યું છે. પૂજ્ય જીવરાજ બાપુ સત્તાધારના એમના ઉપર પૂર્ણ આશીર્વાદ છે અને એમની મંજૂરી લઈ અને તેઓ ફરીથી જાહેર જીવનમાં પણ સક્રિય થયા છે. રાજકોટ ખાતે તેઓ નિયમિત રીતે કાર્યાલય ખોલ્યું છે અને ત્યાં સવારે 10:30 થી 12:30 સુધી કાયમ માટે લોક પ્રશ્નો માટે પોતે હાજરી આપશે એવી પણ જાહેરાત કરી છે. ધાર્મિક લોકો, ધાર્મિક ગુરુઓ, ધાર્મિક મહંતો અને ધાર્મિક નેતાઓ આપણે જોઈએ છીએ કે યોગી આદિત્યનાથજીએ ઉત્તર પ્રદેશની અંદર એક જબરજસ્ત ક્રાંતિ સર્જી છે. આપણે આશા રાખીએ કે નરેન્દ્ર બાપુ પણ આવી જ કોઈ ક્રાંતિ સર્જશે. આપણે એમની સાથે ખુલ્લા મનની વાત કરીએ. નરેન્દ્ર બાપુ, આપ રાજકારણમાં સક્રિય ફરીથી પ્રવેશો છો, એ કેટલું સાચું? રાજકારણમાં તો માનની કિરીટભાઈ, મારું પદાર્પણ પહેલેથી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંગઠનની રીતે હું જોડાયેલો હતો, સત્તાની રીતે જોડાયેલો હતો અને આપા ગીગાનો ઓટલો અમે જે ચાલુ કર્યો અમારા ગુરુદેવની આજ્ઞાથી, ત્યાર પછી પણ મેં સામાજિક કાર્યોની સુવાસ ચાલુ જ મેં રાખી હતી. સામાજિક કાર્ય અમે કોઈ પણ બંધ નહોતું કર્યું. રાજકીય રીતે રાજકીય કાર્યાલયોમાં જવાનું બંધ હતું, રાજકીય રીતે જવાબો કોઈને ન આપતા, પરંતુ સામાજિક રીતે અને ધાર્મિક રીતે અમારા જે કાંઈ કાર્યો હતા એ બધા ચાલુ જ રાખ્યા છે. અને હવે પ્રજાની માંગણી છે, પ્રજા પણ ઈચ્છે છે કે સનિષ્ઠ લોકોની આવશ્યકતા છે અને પ્રજાની ઈચ્છા અનુસાર હવે લોકો આપા ગીગાના ઓટલે પણ પધારતી અને પોતાના પ્રશ્નો, અને અમે ઘણા પ્રશ્નોના ત્યાં બેઠા પણ નિરાકરણ કર્યા છે. તો લોકોને ત્યાં અવારનવાર આવવું પડે એના બદલે અમે જ રાજકોટની અંદર રોજ 10 થી 12:30 1 વાગ્યા સુધી, જ્યાં સુધી લોકોના પ્રશ્નો હોય ત્યાં સુધી અમારું પૂર્વ કાર્યાલય કે જે ચાલુ જ હતું ગાયત્રીનગર મેઇન રોડ ઉપર શ્રી જીવરાજ ગ્રુપની ઓફિસે, પાછું અમે ગઈ 17 તારીખથી ચાલુ કરી દીધું છે. અને હું પોતે રેગ્યુલર રીતે ત્યાં બેસવાનો છું અને લોકોના કોઈ પણ પ્રકારના કોર્પોરેશનને લગતા હશે, જિલ્લા પંચાયતને લગતા, તાલુકા પંચાયત, કલેક્ટર ઓફિસ, સિવિલ હોસ્પિટલ અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટને લગતા કોઈ પણ પ્રકારના લોકોના ન્યાયી વાત હશે તેમની સાથે રહેશું અને તેઓની જે કાંઈ વાત છે તેને વાચા આપવા માટેનો અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. મિત્રો, નરેન્દ્ર બાપુ ફરીથી સક્રિય થઈ રહ્યા છે તો આપણે ચોક્કસ જિજ્ઞાસા થાય કે જેમ યોગી આદિત્યનાથજીએ ઝંપલાવ્યું અને કોઈ ધાર્યું નહોતું એવા પરિણામો આવ્યા, તો આપ પણ ધારાસભાની ચૂંટણી લડવા ઈચ્છો ખરા? ધારાસભાની ચૂંટણીને હજી કિરીટભાઈ લગભગ 6-8 મહિનાની વાત છે. અમે પેલા એક્ટિવ હતા, અત્યારે પણ એક્ટિવ છીએ. અમને રાજકારણનો મોહ નથી. રાજકારણનો મોહ નહોતો એટલે જ અમે રાજકારણમાંથી ધીરે ધીરે નિવૃત્તિ લેતા હતા. પણ આ છેલ્લા 3 વર્ષના સમયગાળા દરમિયાન અમોને, સાધુ સંતોને, અમે જ્યારે બેસતા હોય છીએ ત્યારે અમોને એવું લાગ્યું કે આ પણ સાથે સાથે જરૂરી છે, કારણ કે આ પણ એક સેવા જ છે. આજ દિવસ સુધી દરેક લોકો જાણે છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજકોટની મારી કાર્યવાહી, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકેની મારા જે કાર્યકાળ હતો એની જવાબદારીઓ, હાલમાં પણ જ્યાં સુધી નવી બોડીની રચનાઓ નથી થઈ ત્યાં સુધી ઉપપ્રમુખ ગયા વખતે હું હતો એટલે ચાલુ કહી શકાવ. પરંતુ જ્યારે અમે જે કંઈ કાર્યો કર્યા છે એ પ્રજાની સમક્ષ છે અને પ્રજા જાણે છે કે નરેન્દ્ર સોલંકી નખશીખ પ્રમાણિકતાનું પ્રતીક. ઓટલે પણ અમે જે કાંઈ ચલાવીએ છીએ અમારો ધંધો બિઝનેસ કરી અને અમે ચલાવીએ છીએ અને એ અમને બધું ભગવાને આપ્યું છે. આ બધું ઠાકરનું છે અને ઠાકરને અર્પણ છે. એટલે રાજકારણની અંદર પ્રજા અને કાર્યકર્તાઓ ઈચ્છે તો જરૂર ચૂંટણી પણ લડશું, પણ
આ કાર્યકર્તાઓ અને પ્રજા ઉપર ડિપેન્ડ રહેશે. પણ એવું ખરું કે ભાજપમાંથી જ લડો કે ગમે ના, એવું કોઈ કઈ પણ એવું કોઈ નિશ્ચિત ખરું? એવું કોઈ હવે નિશ્ચિત કાર્યક્રમ નથી કે આમાંથી જ અમે અત્યારે પણ પ્રજા માટેનું કાર્યાલય છે. દરેક લોકોનો અવાજ સંભળાય, દરેક લોકો વાત કરે અને દરેક લોકોને યોગ્ય ન્યાય મળે, એ બાજુનો અમારો પ્રતિસાદ રહેશે. પણ તમને અત્યારે શું લાગે છે, હાલની પરિસ્થિતિ કેવી છે? લોકો મોંઘવારીથી પીડાય છે એવું આપણે જોઈ રહ્યા છીએ. એક તરફથી ખૂબ જ સિદ્ધિઓના ગુણગાન ગાવામાં આવે છે, બીજી તરફ પ્રજામાં ગુનાખોરી વધી રહી છે, મોંઘવારી વધી રહી છે, સામાન્ય પ્રજા ક્યાંય જઈ ન શકે, આવો એક સિનેરિયો ઊભો થતો જાય છે. તો આમાં તમારું મંતવ્ય શું છે? ક્યાં છે, શું કરવું જોઈએ? આપની જે વાત છે એ વાત પણ થોડા ઘણા અંશે અમે એમાં સહમત છે. સરકાર પણ વધારે પ્રયત્ન કરે છે, પણ સરકારે હજી આની કરતા પણ વધારે પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. કારણ કે જે રીતે એક પછી એક પ્રશ્નો ગુજરાતની અંદર નરેન્દ્રભાઈના ગયા પછી ઊભા થયા છે, આવા પ્રશ્નો 2002 થી લઈ અને 2012 સુધી ક્યારેય ઊભા નથી થયા. હા, એટલે 2012 પછીના જે કઈ પ્રશ્નો ઊભા થયા છે, આપણે સૌ જોઈ છીએ કે પાટીદાર આંદોલન થયા, આપણે દલિત સમાજનું આંદોલન છે, છેલ્લે હમણાં બાકી હોય તો 145 છે બક્ષીપંચ સમાજની જ્ઞાતિઓ છે, એમાંથી 39 જ્ઞાતિઓને જે બાદ કરવાની વાત આવી છે. એટલે આની સાથે પણ એવું નક્કી થાય છે કે હવે બક્ષીપંચ સમાજની અંદર પણ બંને જ્ઞાતિઓને સામે સામે મૂકવાની વાત આવે છે એવું લાગી રહ્યું છે. અને આ સંદર્ભે મારું તો એવું સ્પષ્ટ માનવું છે કે જે કોઈ વ્યક્તિ જો કોઈ પાર્ટી સાથે આમાં જોડાયેલા હોય અને જેમણે આ હાઈકોર્ટની અંદર અરજી કરી હોય તો આ પોલિટિકલી પાર્ટીએ એઓની ઉપર તાત્કાલિક કડક કાર્યવાહીઓ કરવી જોઈએ. પણ તમે એવું માનો છો કે પાટીદાર આંદોલન જે થયું જી એના હિસાબે પાટીદારોનો અમુક મોટો વર્ગ ભાજપથી વિમુખ થયો, આવી એક માન્યતા છે, ત્યારે ભવિષ્યમાં ઓબીસી જ્ઞાતિઓ અને પાટીદારો સામસામા આવી જાય એવો ભય નથી લાગતો? ત્યારે આ ભય જ્યારે આપના પ્રેસની અંદર અમે પહેલી વખત પહેલું જ વહેલું નિવેદન અમે કર્યું હતું જી કે આ પોલિટિકલી ષડયંત્ર છે અને એ સાબિત થયું છે. અને હવે પાટીદાર સમાજના આગેવાનો કે જે લોકો જેલમાં હતા, આ દરેક લોકો એક વખત નહીં, મારી સાથે 2 થી 3 વખત મીટિંગ કરી ગયા છે. અને આ લોકોએ મને એવું પણ કીધું છે કે બાપુ આપ સાચા હતા, આપે જે દિવસે જે વસ્તુ ડિબેટમાં કીધી છે એ સંપૂર્ણ સત્ય વસ્તુ હતી. અને અમને હવે ખરેખર ખ્યાલ આવ્યો છે કે ઓબીસી સમાજ જે છે એની હારે અમારે કાંઈ લાગતું પડતું જ નથી. અને જે કાંઈ અમારી વાત છે એ સરકાર સાથેની વાત છે. એ લોકોને પણ આજે એવું સમજાણું કે જો બાપુ આપે આવા કડક નિવેદનો ન કર્યા હોત, આપે આવી કડક ડિબેટો ન આપી હોત તો હું આ બધી વસ્તુ જાણતો હતો અને એક સંત તરીકે હું આ વસ્તુ પીવા માંગતો હતો કિરીટભાઈ. કારણ કે જો તે દિવસે મેં આ વસ્તુ ન કરી હોત તો તે દિવસની જે કઈ પરિસ્થિતિ હતી એની અંદર ઓબીસી સમાજ અને પાટીદાર સમાજ જો રોડ ઉપર સામે સામે આવી જાત તો આજ દિવસ સુધીની અંદર જે 13 લોકો પાટીદાર સમાજના લોકોના જે મૃત્યુ થયા છે એવા અનેક લોકોના પાટીદાર અને ઓબીસી સમાજમાંથી ભયંકર ખરાબ પરિણામો આવત. અને આ પરિણામો એવા હોત કે ગુજરાતની અંદર વર્ગ વિગ્રહ ફાટી નીકળત. અને એટલા માટે થઈ અને અમે જે તે વખતે આનો કડવો ઘૂંટડો પીધો. અને ચિરાગભાઈ અને જે પાસના આગેવાનો છે કે જે હતા એ બધા લોકો 3 થી 4 લોકો મને 2 વખત મારી સાથે 2 થી 3 વખત મીટિંગ કરી ગયા છે, મારી સાથે બેસી ગયા છે અને મને કીધું છે કે બાપુ અમે તમે જે કાંઈ વાત કરી હતી એ વાત સાથે હવે અમે સહમત થઈ, અમે આ વાતીએ છીએ. મિત્રો, બહુ સાચી વાત છે. ગમે ત્યારે ઓબીસી અને પાટીદારો સામસામા આવી ન જાય એ માટે નરેન્દ્ર બાપુના પ્રયાસોને આપણે પણ વધાવી લેવા જોઈએ. અત્યારે ભયસ્થાન એવું છે કે પાટીદારોને માગણી અનામત માટેની છે. જો એ અનામતની માગણી સંતોષવામાં આવે કોઈ પણ રીતે તો સ્વાભાવિકપણે ઓબીસીમાંથી થોડો કોટા કપાય અને એ ઓબીસીમાં કોઈ સહન નહીં કરે. વચલો રસ્તો શું કાઢવો એ સરકાર માટેની વાત છે. ત્યારે આ સરકાર પણ નરેન્દ્રભાઈ ગયા પછી બાપુનું માનવું એવું છે કે પ્રશ્નો નવા ને નવા ઉભા થતા જાય છે. આપણે આશા રાખીએ કે એમનું પણ માર્ગદર્શન મળે, લોકોને પણ લોકોના પ્રશ્નો પણ હલ થાય. અને આ સિવાય બાપુને આપણે વિનંતી કરી કે કાંઈ આપને કેવું હોય તો અમારા મિત્રોને કહો. ઓબીસી
પાટીદાર ઉજળિયાત જી છેવટે આ બધી પ્રજા આ દેશની પ્રજા છે. 1947 જયારે દેશની આઝાદી થઈ ભાઈ અને 1952 પેલી મીટિંગ મળી ત્યારે આના 272 સભ્યો હતા. આ 272 સભ્યો ચૂંટાયેલા ન હતા, નિમાયેલા હતા. એમના દ્વારા બંધારણની રચના કરવામાં આવી. આ બંધારણનું ફોલોપિંગ કરવું એ દરેક ચૂંટાયેલી વ્યક્તિનો બંધન કરતા છે. તો જે તે વખતે પણ 54% વસ્તી કે જે બક્ષીપંચ સમાજની છે, ઓબીસી એસસી એસટી કુલ મિલા કે 78% છે. તો દરેક લોકો સમકક્ષ રીતે સમન્વય રીતે એક સાથે જીવી શકે એટલા માટે આ બુદ્ધિજીવી લોકો દ્વારા ઓબીસી એસસી એસટી ને અનામત આપવાની વાત કરવામાં આવી. ખરેખર જો આ વાત કરો તો 1952 થી લઈને 1990 સુધી આની કોઈ અમલવારી જ કરવામાં નથી આવી. કોઈ પણ પ્રકારની આની અમલવારી જ નથી. 1992 જયારે માનની વીપી સિંહ વિશ્વનાથ પ્રતાપસિંહ આ દેશના વડાપ્રધાન થયા ત્યારે એમણે કીધું કે આપણે આ બંધારણની અમલવારી કરવી જોઈએ. તો 1990 પછી 2 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ થયેલો. સુપ્રીમ કોર્ટની અંદર કેસ ચાલ્યા પછી એનું જજમેન્ટ આવ્યું. સુપ્રીમ કોર્ટે એમ કીધું કે કુલ મિલા કે 49% થી વધારે મળવું ન જોઈએ. એટલે આ લોકોએ બધાએ સ્વીકાર્યું કે ભાઈ ન મળવું જોઈએ. તો 54% ઓબીસી જ્ઞાતિઓને 27% અનામત આ આપવામાં આવી. અને આરટીઆઈ ની અંદર માહિતી માંગવામાં આવી છે કેન્દ્ર સરકારમાં 1 વર્ષ પહેલા, અને ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે ફક્ત અને ફક્ત 12% જ તે આની અમલવારી કરવામાં આવી છે. ખરેખર તમારે 49% અમલવારી કરવી જોઈએ. બેકલોગ ભરાતો નથી. બેકલોગના નિયમ મુજબ બધું નરેન્દ્રભાઈ વચ્ચે એક આપને વાત કરી કે જે અનામત આપી છે એ પૂરેપૂરી ભલે આપે, પણ જે જનરલ કેટેગરી છે એમાં પણ ઓબીસી વાળા ભાગ લઈ શકે છે. એ વ્યાજબી કેટલું? જનરલ કેટેગરીમાં તો પછી જનરલ માટે જ રાખવી જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે ઓબીસી કેટેગરીની સાથે સાથે ખરેખર જે લોકોને જરૂરિયાત છે, મેં ભૂતકાળમાં આપના પ્રેસમાં જ કીધું છે કે ખરેખર જે લોકોને જરૂરિયાત છે, એવું નથી કે દરેક રઘુવંશી સમાજમાં દરેક લોકો પૈસાવાળા છે, એવું નથી કે પાટીદાર સમાજમાં દરેક લોકો પૈસાવાળા છે, પણ ખરેખર જેને જરૂરિયાત છે એને મળવું જોઈએ. પણ એ તો નરેન્દ્રભાઈ આજે કે જ છે કે તમે અનામતની વાત ન કરો. જે લોકોને નથી મળતું, જે લોકોને જરૂરિયાત છે એને ચોક્કસ બીજી રીતે આપીએ, પણ અનામત ઈ જ એક ઉપાય નથી. અનામત ઉપાય નથી. એટલા માટે જ ગુજરાત સરકાર દ્વારા કેટલા કરોડ રૂપિયાનું એક આખું બજેટ ફાળવવામાં આવ્યું અને એની શરૂઆત થઈ ગઈ. આજે તમે તપાસ કરો, એમાં જે કાંઈ માની લો કે ઉજળિયાત વર્ગના લોકો એમના લાભો પણ શરૂ થઈ ગયા મળવાના. અને હું તો એનીથી પણ આગળ કહું છું કે રાજકારણ ક્યારે એવું ન હોવું જોઈએ કે જે લોકોની લાશ ઉપર કરાય. આજે રાજકારણ તમે આ દેશની પ્રજા જ બધી, પછી ચાહે ઓબીસી છે, ચાહે એસસી છે, ચાહે એસટી છે, ચાહે ઉજળિયાત સમાજ છે, આ દરેક લોકો છે એ આ દેશની પ્રજા છે. તો આ દેશની પ્રજાને પોલિટિકલી લોકોએ ઇન્ટરનલ સામે ઉભા કરી અને રાજકીય રોટલા ન શેકવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. મિત્રો, આપણે નરેન્દ્રભાઈના બહુ જ સ્પષ્ટ વિચારો જાણ્યા અને બાપુ હવે રાજકારણમાં ફરીથી સક્રિય થાય છે જાહેર જીવનમાં, ત્યારે આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ અને લોકો એમની પાસેથી ન્યાય મેળવી શકે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. નરેન્દ્ર બાપુ, ખૂબ ખૂબ આપનો ધન્યવાદ.